આ ભવ્ય રજૂઆતને વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુએ પુંજા બાપુ પાંજરાપોળની અવારનવાર મુલાકાત લે છે તથા આ તકે તેમના શુભાશીષ પાઠવ્યા છે. વિશ્વવંદનીય પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રી મુખેથી આશીર્વચન પાઠવ્યા છે. કૃષ્ણમ વંદે જગદગુરુમ. જય ગો માતા, જય ગોપાલ. રાજુલા ખાતે પુંજા બાપુ પાંજરાપોળની ગાયોને માટે સૌ સેવા કરી શકે હેતુથી સાંઈરામભાઈ અને કલાકારોના ડાયરાનું આયોજન થયું છે. કહેવાયું છે કે ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય સંપૂર્ણ વિશ્વની માતા છે. આપણે ત્યાં વેદ યજ્ઞ કરવાનું કહે છે ને યજ્ઞ માટે ગાય અનિવાર્ય છે. જીવ માત્ર પ્રત્યે દયાનો ભાવ રાખવાનો છે, પણ એમાં ગાય વિશેષ મહત્વપૂર્ણ મનાય છે હિન્દુ ધર્મમાં. લૂલી, લંગડી, આંધળી એવી અશક્ત ગાયોની સેવા પુંજા બાપુ ગૌશાળામાં વર્ષોથી ચાલી રહી છે. આજે એના માટે થઈને આ કાર્યક્રમ યોજાયો છે, ત્યારે બધા જ એની અંદર સહયોગ કરશે એવી આશા, અપેક્ષા અને અનુરોધ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ભાગવતાચાર્ય શ્રી જિગ્નેશ દાદા રાધે રાધેના શુભાશીષ પાઠવ્યા છે. રાષ્ટ્રીય સંત શ્રી પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબના શુભાશીષ પાઠવ્યા છે. ભાગવતાચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીના શ્રી મુખેથી આશીર્વચન પાઠવ્યા છે. જય શ્રી કૃષ્ણ. આત્મીય સ્વજનો, ગાય માતા એ આપણી ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો આધાર છે. પંચગવ્યથી તન, મન, ધન, ચિત્ત અને બુદ્ધિ શુદ્ધ અને પુષ્ટ થાય છે. ગો સંવર્ધન અને સેવાથી વ્યક્તિ, પરિવાર, રાષ્ટ્ર, સમાજ અને વિશ્વનું કલ્યાણ અને ઉન્નતિ માટે અત્યંત આવશ્યક છે. પુંજા બાપુ પાંજરાપોળ રાજુલા દ્વારા અવિરત આ ગો સેવા યજ્ઞ જે થઈ રહ્યો છે એને મારી ખૂબ ખૂબ વંદના અને અનુમોદના. છેલ્લા 6 દાયકાથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. એમાં સ્વાભાવિક છે કે અનેક વડીલોએ પોતાની સૂઝબૂઝ સમય આપ્યો હોય અને વર્તમાનમાં મારા આત્મીય એવા વિનેશભાઈ મહેતાના પ્રમુખ પદે જે સંનિષ્ઠ અને સેવાભાવી કાર્યકરોની ટીમ દ્વારા ગૌ સેવા થઈ રહી છે એને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. અને આ કાર્ય માટે કોઈ પણ રીતે હું ઉપયોગી થઈ શકું આપને એવું લાગતું હોય તો હું આપનો પોતાનો જ છું. પુંજા બાપુ પાંજરાપોળ રાજુલા પરિવારનો છું એમ સમજજો. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી રાજુ બાવાએ આશીર્વચન પાઠવ્યા છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. શાસ્ત્રોમાં ગાયનું અભૂતપૂર્વ મહાત્મ્ય છે. ગાવા વિશ્વસ્ય માતરઃ, વિશ્વની માતા તરીકે ગાય પૂજનીય છે. અને ગૌ સેવા એ આપણા સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં એક આગવું સ્થાન ધરાવે છે. સાંપ્રત સમયમાં ગાયોનું મહાત્મ્ય ખૂબ લોકો ઓછા સમજે છે, એટલે ગૌ પૂજનનું જે ક્રમ છે એમને પોતાના જીવનમાંથી લગભગ તે નીકળી ગયો છે. રાજુલામાં જે પાંજરાપોળ છેલ્લા 70 વર્ષથી ચાલી રહ્યું છે, પુંજા બાપુ પાંજરાપોળ જેનું નામ છે, અને રાજુલાના સ્થાનિક મોભીઓ દ્વારા અવારનવાર ત્યાં ઉત્સવો કાર્યક્રમો થતા હોય છે અને ખૂબ જ પ્રેમથી, ઉલ્લાસથી એ ગૌ સેવા કરે છે. અને વિશેષતા ત્યાં એવી ગાયો છે કે જે લૂલી છે, લંગડી છે, અપંગ છે, જે પેરાલિસિસ જેને થઈ ગયું છે, એવી ગાયોની ખાસ એ લોકો સાવચેતીપૂર્વક સેવા કરે છે. એને ધ્યાનમાં રાખીને હમણાં 24 તારીખે અહીંયા મુંબઈ ખાતે સાંઈરામ દવે આદિનો એક કાર્યક્રમ ગોઠવ્યો છે.
જેમાં જે ભંડોળ ભેગું થશે એ ત્યાં ગૌ સેવામાં એનો ઉપયોગ કરવામાં આવશે. તો આપણા સનાતન વૈદિક હિન્દુ ધર્મને બચાવવા માટે આપ સૌને અપીલ છે કે આપ સૌ આગળ આવો, ગાયની રક્ષા કરીએ, ગાયની પૂજા કરીએ, ગાયની સેવા કરીએ, જેનાથી આપણું સનાતન ટકી રહે અને સાથે સાથે આપણે ગૌપ્રિય બનીએ, કૃષ્ણપ્રિય બનીએ. બસ એટલું જ કહીને પ્રભુના ચરણોમાં મારી વાણીને સમર્પિત કરું છું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ગૌ માતાનો ખૂબ મહિમા કયો છે. એવું લખાયું છે કે ગૌ માતા છે એ ધર્મ અને સમૃદ્ધિના પ્રતીક છે. વળી એવું પણ લખાયું છે કે ગૌ માતાની જે સેવા કરે છે, એનું પાલન પોષણ રક્ષણ જે કરે છે, તેની ઉપર ભગવાનની વિશેષ કૃપા અવશ્ય વરસે છે અને એ કૃપાના કારણે એ વ્યક્તિને સમાજમાં સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. મહાભારતના અનુશાસન પર્વમાં પણ ગૌ માતાનો ખૂબ મહિમા લખ્યો છે. એમાં લખ્યું છે કે ગૌ માતાની સેવા એ મહાપુણ્યનું કાર્ય છે. ત્યાં પણ વાત લખી છે કે ગૌ માતાની સેવા કરનાર, પાલન પોષણ અને રક્ષણ કરનારને 3 વસ્તુ પ્રાપ્ત થાય છે: સમૃદ્ધિ, આરોગ્ય અને અધ્યાત્મ. તો આટલો બધો મહિમા આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોમાં ગૌ માતા અને ગૌ માતાની સેવા સંબંધી લખાયો છે. એવો એક સુંદર અવસર આપણને સૌને પ્રાપ્ત થઈ રહ્યો છે. પૂંજા બાપા પાંજરાપોળ રાજુલા દ્વારા 1965 થી નિરાધાર આવી ગૌ માતા, કોઈ વિકલાંગ હોય, અપંગ હોય, બીમાર હોય, એની સેવાઓ થઈ રહી છે. એ સેવાના પોષણ માટે 24મી મે 2026 રવિવારના રોજ સાંજે 6 વાગે એક શામ ગૌ માતા કે નામ એ કાર્યક્રમ અંતર્ગત આપ સૌને એ નિમંત્રણ છે. સાંજે 6 વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત થશે. ડાયરાનો પણ બધાને લાભ મળશે, જેમાં ગૌ માતાનો મહિમા, સેવાના મહિમાની વાત પણ પ્રાપ્ત થશે. તો આવા એક સેવા કાર્યમાં આપણે સૌ સુંદર રીતે સહભાગી થઈ શકીએ. અમારા મિત્ર એવા વિનેશભાઈ મહેતા ખૂબ લાગણીથી આ સંસ્થા સાથે જોડાયેલા છે. તો એમના અનુગ્રહથી, એમના પ્રેમાગ્રહથી આ કાર્યક્રમમાં અમે પણ આવી રીતે સંમેલિત થઈ રહ્યા છીએ. 24મી તારીખનું આમંત્રણ અમને પણ હતું, પણ સંજોગોવશાત અમે આવી શકતા નથી. તો અમારી શુભેચ્છા, લાગણી, પ્રેમ અને સદભાવ હંમેશા પૂંજા બાપા પાંજરાપોળ ટ્રસ્ટ સાથે રહેલી છે. જય સ્વામિનારાયણ. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.